गुड मॉर्निंग फ्रेंड्स। आज स्टैंडर्ड 11th अंदर આપણે 12 લેસનને પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ, એટલે આપણો 50% કોર્સ ટોટલ 24 લેસન છે અને 24 લેસનમાંથી આપણે 24 લેસનમાંથી આપણે 12 લેસન પૂરા કરી ચૂક્યા છે। ગુજરાત સરકારની અખબાર યાદી મુજબ જે કંઈ લેસન માઇનસ થયા છે એ વાત અલગ છે, છતાં પણ આપણે સંપૂર્ણ ફૂલ કોર્સમાંથી આપણે 12 લેસન એટલે આપણું લાસ્ટ લેસન છે કર્ણ અને કુંતી જે સંવાદ એ પાઠને આપણે પૂરો કર્યો હતો અને આજે હવે આપણે ગ્રામર તરફ જઈ રહ્યા છીએ। જે કંઈ તમારે ફર્સ્ટ ટર્મમાં આવશે એ 12ની અંદરથી જ પાઠ પૂછવામાં આવશે, એટલે અહીં સુધી આપણે આ પાઠ અને લેસનનો કોર્સ રાખી છે। આજેથી આપણે ગ્રામર તરફ જઈ રહ્યા છીએ। ફર્સ્ટ ટર્મનું પેપર છે તમારે 50 માર્ક્સનું હશે, જેની અંદર વિભાગ સીની અંદર પ્રથમ પોઈન્ટની વાત કરીએ તો હશે તમારે નીચેના વાક્યને લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય ફરીથી લખો। લેખન રૂઢિ એટલે શું? આ વિદ્યાર્થી મિત્રો આપણી માટે નવો પોઈન્ટ છે, તમારી માટે નવો પોઈન્ટ છે। 10મામાં આવું કંઈ જોયું નથી, જાણ્યું નથી, આવ્યું નથી। આ જ વસ્તુ જ્યારે અમુક વસ્તુ 12મામાં આવશે, એટલે જેટલો ગ્રામરનો પાયો 11thની અંદર પાકો થશે એટલો જ 12માની અંદર વધારે અસરકારક રહેશે। તો લેખન રૂઢિ અને ભાષા સુધીની દૃષ્ટિએ વાક્યને ફરીથી સુધારીને લખો। વાક્યની અંદર લખવાની પદ્ધતિ કંઈક ખરાબ હોય છે, લખવાની પદ્ધતિ કંઈક ગલત હોય છે, એટલે લેખન રૂઢિ ખોટી હોય છે, ક્યારેક ભાષા શુદ્ધિ ખોટી હોય છે। તો એ લેખન રૂઢિ ખોટી છે અને ભાષા અશુદ્ધ છે, એને સુધારીને વાક્યને ફરીથી લખવાનું છે। વિભાગ સી ગ્રામર વિભાગ, પોઈન્ટ નંબર ફર્સ્ટ, માર્ક્સ 2 વાક્ય આપેલા હશે। એક વાક્યનો 1 ગુણ છે, બીજા વાક્યનો 2 ગુણ છે। અહીંયા તમારી સમક્ષ તમારી સામે 8 એક્ઝામ્પલ લખેલા છે। હવે આના જવાબ લખવાના છે। પરીક્ષામાં આવા જ કોઈ જ વાક્યો તમને 2 આપવામાં આવ્યા હશે, 2 વાક્યના 2 ગુણ છે, કોઈ પ્રકારનો ઓપ્શન નહીં હોય, 2 કમ્પલસરી છે, ફરજિયાત છે, લખવા જરૂરી છે। તો હવે લેખન રૂઢિ શું છે ને ભાષા શુદ્ધિ શું છે એ તમને હું સમજાવવા જઈ રહ્યો છું, તો બરાબર ગ્રામર તરફ ધ્યાન આપજો। અહીંયા તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો મેં પહેલું સેન્ટેન્સ લખ્યું છે કે હવે માથે ધૂપેલ નાખવી જોઈએ। આ 8 જે વાક્ય મેં લખ્યા છે ને એ આપણા 12 લેસનમાંથી છે, બરાબર યાદ રાખજો। એટલે તમે સમજી જ લેવાનું કે જે 8 મેં વાક્યો લખ્યા છે એ કદાચ 8માંથી 2 વાક્યો કે 1 વાક્યો ફર્સ્ટમાં હોય બી, આ 8 વાક્યો છે એ 1 થી 12 લેસનની અંદર 1 to 12 લેસનની અંદરથી મેં લીધા છે અને ફર્સ્ટમાં આવશે। પણ કઈ રીતે કરવું અને કઈ રીતે ન કરવું એ પહેલાં શીખીએ। આવો અહીંયા તમારી સમક્ષ પહેલું વાક્ય મેં લીધું છે કે હવે માથે ધૂપેલ નાખવી જોઈએ। હવે તમને વાર્તા સાથે વિદ્યાર્થી મિત્રો તરત ખ્યાલ આપવું પડે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ। પહેલી વસ્તુ આપણે સમજવાની છે કે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય સુધારીને લખો। લેખન રૂઢિ ખોટી હોય, જો હવે આપણે આન્સર કરી કે હવે માથે તો શું આવશે? માથામાં ધૂપેલ નાખવી નહીં, નાખવું જોઈએ। ધૂપેલ એટલે તેલ, ઉકાળેલું, ગામડાની અંદર વનસ્પતિના દ્વારા એ ઉકાળેલું તેલ છે એને હાથે બનાવવામાં આવે છે કે હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ। તો તમે જુઓ કે નાખવી, યાદ રાખજો, ધૂપેલ હસ્વ દીર્ઘની ભૂલ હોય, માથે નહીં પણ માથામાં, માથામાં એટલે અંદર થાય, માથે નાખવું જોઈએ, માથે નાખી દીધું ચાલશે? ન ચાલે। માથામાં તો અહીંયા શું છે? લેખન રૂઢિ ખોટી છે। હવે માથે નહીં, હવે માથામાં, નાખવી નહીં, નાખવું જોઈએ। સ્ત્રીલિંગનું પુલ્લિંગ ને પુલ્લિંગનું સ્ત્રીલિંગ પણ થઈ શકે છે।
એટલે આ પહેલું સેન્ટેન્સ એવું થયું કે હવે માથે ધૂપેલ નાખવી જોઈએ, તો હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ. એવું હોય કે હવે માથામાં મહેંદી મૂકવી જોઈએ, તો બરાબર છે. મહેંદી મૂકવી જોઈએ તો સ્ત્રીલિંગ બરાબર છે. પણ પરીક્ષામાં માની લો કે એવું વાક્ય પૂછાણું કે હવે માથે મહેંદી મૂકવો જોઈએ, તો તરત તમને ખ્યાલ આવી જાય કે મહેંદો મૂકવો જોઈએ એવું આવે કે મહેંદી મૂકવી જોઈએ આવે, તો તરત ખબર પડી જાય કે મૂકવો જોઈએ નહીં પણ મૂકવી જોઈએ આવે. હવે હાથમાં મહેંદી મૂકાશે, તો એ બરાબર છે. મહેંદી સ્ત્રીલિંગ છે. તો કહેવાનું મીન્સ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની આપણને પહેલી ખબર પડવી જોઈએ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. જીવનમાં પહેલી વાર હું પરદેશ જતો હતો. એપીજે અબ્દુલ કલામ પાઠ લેવામાંથી આવ્યો છે, એમાંથી આ સેન્ટેન્સ છે. તો પહેલું તમને ખબર પડી જાય લેખન રૂઢિ ખોટી છે. જીવન આ રીતે લખાય નહીં. શું આવશે? જીવનમાં પહેલી વાર હું પરદેશ. જો આ પરદેશ પણ ખોટું છે. સસલાનો સ ન આવે, શરણાઈનો સ આવે. આવી મિત્રો નાની નાની ભૂલો છે, એને લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ તમારે સુધારીને ફરીથી લખવાની છે. કે જીવનમાં પહેલી વાર હું પરદેશ જતો હતો. જો બીજું કંઈ જ બદલાણું નથી. જીવન છે એ ખોટું છે, પરદેશ છે એ ખોટું છે. તો આ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિ ખોટી છે. આ લખવાની લેખન રૂઢિ ખોટી છે અને આ ભાષા શુદ્ધિ ખોટી છે. બરાબર? તો આ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય તમારે આ રીતે લખવાનું થશે. પરદેશ આ રીતે લખેલું હોય તો પરદેશ આ રીતે લખવું પડે. જીવન આ રીતે લખેલું હોય તો જીવન આ રીતે લખવું પડે. ખબર પડી? ક્યારેક એવું લખેલું હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં, આવી રીતે જિલ્લો લખ્યું હોય તો આ ભાષા સુધી ખોટી કહેવાય. જિલ્લો આમ ન લખાય. તો જિલ્લો છે ને મિત્રો આ રીતે લખાય. આ રાઈટ આન્સર છે. તો એને પણ એ રીતે તમે સુધારી શકો છો. વાક્ય નંબર 3 જોઈએ. મુખેથી બોલતી બોલ મીઠા મીઠાજી. જો મુખેથી, મુખેથી તો ખબર જ પડે. મોઢેથી બોલે મુખે, તો ખાલી આવશે મુખે. બોલતી નહીં પણ બોલતા બોલ મીઠા માથે અનુસ્વાર આવે. મીઠા મીઠાજી થઈ ગયું. મુખેથી નહીં પણ મુખે બોલતા બોલ મીઠા મીઠાજી. બોલતી નહીં પણ બોલતા બોલ મીઠા મીઠાજી. થી છે એ નીકળી જાય. મુખેથી કહેવાની જરૂર નથી, ખાલી મુખે કહો એટલે સમજી જ જાય. મુખે એટલે મોઢે જ થાય એમ. તો આ છે એ લેખન રૂઢિ ખોટી છે. આ લેખન રૂઢિને આપણે મુખે આ રીતે સુધારી. ત્યાર પછી 4 નંબરનું સેન્ટેન્સ જોઈએ કે ઈચ્છાશંકર ઘણી લીલા સૂકા જોયા હતા. તરત ખ્યાલ આવી જાય. આંટી પાઠ આપણે મિત્રો ભણી ગયા. ઈચ્છાશંકર મૂળ શંકર બે ભાઈઓ છે. આંટી પડી છે. આપણે રૂઢિપ્રયોગ પણ સમજાવ્યો હતો કે લીલા સૂકા નહીં પણ લીલી સૂકી આવશે. તરત ખબર પડી જવી જોઈએ કે ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી. લીલી સૂકી જોવીનો રૂઢિપ્રયોગનો અર્થ આવે સુખ દુઃખ જોવું. ચલો, ઈચ્છા શંકરે આવશે. ઘણી લીલી સૂકી જોઈ હતી. જોયા હતા, તો જોયા હતા નહીં પણ જોઈ હતી. ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી. તો એનો મતલબ થશે કે એમને પોતાના જીવનની અંદર ઘણા બધા દુઃખોને સહન કર્યા છે, સુખ દુઃખ જોયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી ઘણી લીલા સૂકાનું થયું. લીલી સૂકી જોયા હતા તો જોઈ હતી. એટલે સુખ દુઃખ એમને જોયેલું હતું.
આ રીતે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે સુધારવાના છે. ગ્રામરની અંદર આપણા 3 પોઈન્ટ મહત્ત્વના છે. એક છે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દૃષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો, 2 માર્ક્સ માટે છે. આના પછીનો પોઈન્ટ હશે નીચેના વાક્યનો પ્રત્યય સુધારીને ફરીથી લખો, એના 2 માર્ક્સ છે. એના પછીનો પોઈન્ટ છે નીચેના વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વિરોધાર્થી કરીને ફરીથી લખો, એ પણ 2 માર્ક્સ છે. એટલે 3 પોઈન્ટ મહત્ત્વના છે અને 3 પોઈન્ટ છે એ 12થમાં આવશે. હવે નંબર 5 જોઈએ. પુસ્તક વિશે થોડે લખવાની ઈચ્છા થાય છે. જો તરત હવે તમને ખ્યાલ આવી જવો પડે કે પુસ્તક વિશે થોડે એવું આવે. શું આવશે? પુસ્તક દિલો જાન દોસ્ત એમાંથી લીધું છે. તમને તરત વાક્ય સાથે ખબર પડી જવી જોઈએ કયા પાઠમાંથી લીધું છે. પુસ્તક વિશે થોડે નહીં ભાઈ, થોડું લખવાનું નહીં પણ લખવાની ઈચ્છા થયા છે ને પણ થાય છે. જો પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે, ઉપરનું વાક્ય છે થોડે, આ લેખન રૂઢિ ખોટી કહેવાય. લખવાનો તો લખવાની, થયા છે નહીં થાય છે. ઈચ્છા થયા છે એવું કહેવાય. ઈચ્છા થાય છે, વાંચવાની ઈચ્છા થાય છે, ફરવાની ઈચ્છા થાય છે, જમવાની ઈચ્છા થાય છે, જમવાની ઈચ્છા થયા છે. તો બાવા હિન્દી જેવું લાગે ને, થયા છે એટલે કહેવાનો મીન્સ આ બધી લેખન રૂઢિ ખોટી હોય છે. વાક્ય વાંચતા સાથે, સેન્ટન્સ વાંચતા સાથે આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ દિલોજાન દોસ્ત પુસ્તકમાંથી વાક્ય લેવાનું છે. થોડું આના બદલે ખબર પડી જાય કે થોડું આવે, લખવાનું ન આવે, લખવાની આવે. જો વાક્યનો પદક્રમ બરાબર હોતો નથી અને ઉચ્ચાર બરાબર હોતો નથી કે પુસ્તક વિશે થોડે લખવાનો ઈચ્છા થયા છે, તો તરત તમને ખબર પડી જાય કે આ વસ્તુ ખોટી છે. થયા છે એવું આવે, થાય છે. લખવાનું આવે, લખવાની જ આવે. ત્યાર પછી નંબર 6 તરફ આગળ વધશો. ગંગા કિનારાથી એકાંત ખૂણો. ગંગા કિનારાથી આવે, ગંગા કિનારાનો આવશે, એકાંત ખૂણો. તો અહીંયા થી પ્રત્યય છે એ નીકળી જશે. ગંગા કિનારાથી અમે બીજા સમુદ્રમાં ગયા, કે ગંગા કિનારાથી અમે સામેના તરફ ગયા, તો બરાબર છે. કિનારાથી ગયા હતા, પણ અહીંયા શું વાત છે? ગંગા કિનારાથી એકાંત ખૂણો ન કહેવાય, ગંગા કિનારા નો કહેવાય. ગીલાનો છકડો, રામનું બાણ એમ કહેવાય કે રામથી બાણ એવું કહેવાય. રામથી બાણ નહીં, રામનું બાણ છે. તો નો નીનું ના એ હવે આવશે, પ્રત્યયો છે. એટલે આવા લેખન રૂઢિ છે ને મિત્રો ખોટી હોય છે. ગંગા કિનારાથી નહીં પણ ગંગા કિનારાનો એકાંત ખૂણો. પહેલાં સેન્ટેન્સને વાંચી લેવાનું, પરીક્ષામાં પેન્સિલથી જોઈ લેવાનું કે આ લેખન રૂઢિ ખોટી છે. આ રીતે હું લખું તો લેખન રૂઢિ સાચી થાય. અને જે કંઈ વાક્ય આપેલું હશે એ બહારનું નહીં હોય, આપણી ટેક્સ્ટ બુકનું જ હશે, આપણે જે પાઠ ભણ્યા છીએ એનું જ હશે. અહીંયા જે 8 એક્ઝામ્પલ આપ્યા છે એ 8 એક્ઝામ્પલ તમારા પાઠ્યપુસ્તકમાંથી જ છે. નંબર 7, વર્ષોથી વર્ષ મારાથી વિના ચાલ્યું. જો છેલ્લો પાઠ મેં તમને ભણાવ્યો હતો, બહુ મસ્ત મજાનો પાઠ. કર્ણ અને કુંતી સંવાદ મહાભારતના એક પ્રસંગમાંથી જ્યારે લેવામાં આવ્યું હતું, જ્યારે આ વાક્ય કર્ણ બોલે છે, વાક્ય આવે ને ત્યારે આપણે તરત માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ વાક્ય છે ને આ પાઠનું છે, તો વધારે સરળ પડશે. એટલે ખાલી સાહેબ ભણાવે અને આપણે ભણી લેવું, સાહેબનો પિરિયડ પૂરો થયો, વાત જઈ આવતા બુધવારે ત્યારે પાછું ચોપડું ખોલે તો વિદ્યાર્થી મેળ ના આવે.
મારું કાર્ય છે ભણાવવાનું, સમજાવવાનું, કોર્સ પૂરો કરવાનો. તમે જુઓ છો કોર્સ બરાબર ચાલી રહ્યો છે. સૌથી બેસ્ટ અને સૌથી વ્યવસ્થિત રીતે આપણો કોર્સ બધાથી પૂરો હું વહેલો કરી દઈશ. 12 પાઠ ચલાવી દીધા છે. 50% કોર્સ અમથોય પૂરો કરી દીધો છે. ગ્રામર પણ આ દિવાળી પહેલાં બધું પૂરું થઈ જશે. પણ સાથે સાથે તમારે બધું કરવું પડશે, તમારે શીખવું પડશે કે આજે હું કોર્સ ચલાવી દીધો, આ મેં લેખન રૂઢિ અને ભાષા સુધી ચલો 8માં સમજાવી દીધું, તો એને ઘરે જઈને તમારે તમારી ડાયજેસ્ટ લઈને બેસવું પડશે. આ સિવાયના બીજા 8 સેન્ટેન્સ લખવા પડશે. આ સિવાયના બીજા 8 સેન્ટેન્સ લખશો અને પાછા એના આન્સર તમે હાથે લખશો તો તમને આ પોઈન્ટ આવડશે કે સાહેબે 8 ભણાયા ને 8 સમજાય, વાત પૂરી, હવે વાત જઈ પરીક્ષા આવે ત્યારે. એમ ચાલે નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. આના પૂરેપૂરા માર્ક્સ મળશે. આટલું તમે કર્યું હોય એટલે ડાયરેક્ટ તમને 1 ગુણ મળે, કોઈ તમને 0.5 આપી શકે નહીં. ડાયજેસ્ટમાંથી પૂરેપૂરો બિગ ક્વેશ્ચન લખ્યો હોય તો એ 4માંથી 4 માર્ક્સ નહીં મળે, 3.5 મેક્સિમમ માર્ક્સ, કાં પછી 3, બહુ સારો હોય તો 3.5. પણ આ ગ્રામર વસ્તુ એવી છે વિભાગ C ની અંદર કે જે તમને પૂરેપૂરા માર્ક્સ અપાવશે. ગુજરાતી સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે જ્યાં તમને પૂરેપૂરા માર્ક્સ કદાપી મળતા નથી. કોઈને સાંભળ્યું 100માંથી 100 આવ્યા? 100માંથી 90 નથી આવતા, 80 તો માન મેક્સિમમ પહોંચે. આપણે અહીંયા 50 માર્ક્સનું પેપર છે, પણ 50માંથી તમે 40 લાવો એટલે વેલ ગુડ કહેવાય. તો પ્રયત્ન કરશું ગ્રામરમાં, મહેનત કરશું ગ્રામરમાં, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. 7મું વાક્યની હું વાત કરી રહ્યો છું. લાસ્ટ પાઠ નંબર 12. 12મા પાઠની અંદર મેં તમને સમજાવ્યું હતું કર્ણ અને કુંતી સંવાદ. સરયુ નદીના કાંઠે જે વાર્તાલાપ કરી રહ્યા છે અને કુંતી માતા છે એ કર્ણને લેવા આવે છે, ત્યારે કર્ણ છે આ વાક્યને બોલે છે, આ સેન્ટન્સને બોલે છે કે વર્ષોથી વર્ષ મારા વિના ચાલ્યું. વર્ષોથી વર્ષ નહીં, પણ શું કર્ણ બોલે છે એ આપણે લખવાનું. સાચું ખોટું તો અહીંયા લખ્યું છે. આપણે કર્ણ આવું નથી બોલ્યો. કર્ણ શું બોલ્યો તો વર્ષોના વર્ષ મારા વિના અથવા વગર ચાલ્યું. વર્ષોથી વર્ષ મારાથી વિના ચાલ્યું એવું નહીં, વર્ષોના વર્ષ મારા વિના ચાલ્યું. અને માતા હવે તમે મને યાદ કર્યો, માતા હવે તમે મને લેવા આવ્યા એમ. તો અહીંયા શું થશે? વર્ષોથી નહીં પણ વર્ષોના વર્ષ, મારાથી નહીં પણ મારા વિના ચાલ્યું. તો બરાબર મિત્રો ધ્યાન આપજો કે જ્યારે આ લેખન રૂઢિ છે, આ ભાષા શુદ્ધિ છે, આ લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિને આપણે સુધારીને ફરીથી લખવાની છે. છેલ્લું વાક્ય 8 નંબરનું જોઈએ, એ પણ એનું જ હા ખરી માની વાત છે કે હા પણ હું તો મારી ખરી માને બોલાવું છું. ખરી માં પાઠની વાત છે, ત્રીજો પાઠ, બીજા નંબરનો પાઠ. હા પણ હું તો મારી ખરી માને બોલાવે છે નહીં પણ બોલાવું છું. જો આવું થશે કે હા પણ હું તો મારે નહીં પણ મારી ખરી માને બોલાવું છું. જો હવે આમાં શું ફેર પડ્યો કે મારે મારી બોલાવે છે બોલાવું છું. આ લેખન રૂઢિ અને ભાષા સુધી એમ કહેવાય કે ખોટી છે અને એને આપણે સુધારી છે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે હા પણ હું તો મારી ખરી માને બોલાવે છે, એનું આપણે કર્યું કે હા પણ હું તો મારી ખરી માને બોલાવું છું. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે કંઈ મેં તમને સેન્ટેન્સ લખ્યા છે એ બધા જ સેન્ટેન્સની અંદર તમે આપ નિહાળી શકો છો કે હરેક વસ્તુ તમે જોઈ શકો છો કે કયા કયા ભૂલ છે લેખન રૂઢિની અને ક્યાં ક્યાં ભૂલ છે ભાષા શુદ્ધિની.
તો તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે કે જ્યારે પરીક્ષાની અંદર આવું વાક્ય આપ્યું હોય કે હવે માથે ધૂપેલ નાખવી જોઈએ તો તરત ખબર પડવી પડે કે નાખવી નહીં પણ માથે નહીં પણ માથામાં નાખવીના બદલે થશે નાખવું. બરાબર. જીવનમાં પહેલીવાર હું પરદેશ જતો હતો. એપીજે અબ્દુલ કલામ આ વાક્ય બોલે છે. ફર્સ્ટ ટાઈમ એ અમેરિકા ગયા હતા અને અમેરિકા ગયા ત્યારે એમ કહેવાય કે પરદેશ એટલે બીજો દેશ. તો જીવન અહીંયા ખોટું છે, લેખન રૂટી. તો આ લેખન રૂટીને આપણે સુધારી કે જીવન, તો જીવનનું આ રીતે જીવન કર્યું અને પરદેશ તો સસલાના સાની બદલે સરાણીનો સ કર્યો. આટલું કરો એટલે તમને 1 માર્ક્સ મળે. તમારો અડધો ગુણ પણ કોઈ કાપી શકે નહીં. વાક્ય નંબર 3 અંદર આપણે જુઓ કે મુખેથી બોલતી બોલ મીઠા મીઠાજી. મુખેથી નહીં પણ મુખે, બોલતી નહીં પણ બોલતા બોલ મીઠા મીઠાજી, તો બોલ મીઠા મીઠાજી. વાક્ય ચોથું જુઓ કે ઈચ્છાશંકરે ઘણી લીલા સૂકા જોયા હતા. ઈચ્છાશંકરે ઘણી, ઘણા નહીં પણ ઘણી, લીલા સૂકા નહીં પણ લીલી સૂકી, જોયા હતા નહીં પણ જોઈ હતી. ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી એટલે સુખ દુઃખો જોયા હતા. પુસ્તક વિશે થોડે લખવાની ઈચ્છા થાય. થોડે એવું ન આવે. પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે. થયા છે નું આવે, થયા છે નું થાય છે, થાય છે. ગંગા કિનારાથી એકાંત ખૂણો. ગંગા કિનારાથી નહીં, ગંગા કિનારાનો એકાંત ખૂણો. તો આ થી છે ને એ ખોટું છે. આ થીનું આપણે કર્યું નો. સમજણ પડી? આટલું સુધારવાનું. આટલું કરો એટલે 1 માર્ક્સ મળે. વર્ષોથી વર્ષ મારાથી વિના ચાલ્યું. કર્ણ કહે છે વર્ષોથી નહીં પણ વર્ષોના વર્ષ, મારાથી નહીં પણ મારા વિના ચાલ્યું. થી નીકળી જાય, અહીંયાથી નીકળી જાય. આવી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હા પણ હું તો મારે ખરી માને બોલાવે છે. જો હવે તમને વાર્તા સાથે 8મા સેન્ટેન્સમાં ખબર પડી જ જવી પડે વિદ્યાર્થી મિત્રો કે હા મારે, હું તો મારે નહીં મારી. પાઠ ભણ્યા હોય, ધ્યાન રાખ્યું હોય તો ખબર પડે કે ખરી માંથી લીધું છે. અને નાનકડો દીકરો કુસુમાયુધ એવું કહે છે કે એની સાવકી માને કે હું તમને નથી બોલાવતો, ખરી માં એટલે સાચી માં. હા પણ હું તો મારી ખરી માને બોલાવે છે નહીં, બોલાવું છું. કુસુમાયુધ કહે છે કે હું તમને નથી કહેતો, તાવ બહુ પુષ્કળાયો હોય છે, અને એમ કહે છે કે હું તમને નથી કહેતો, હું તો મારી ખરી માને, મારી સાચી માને બોલાવું છું. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ આપણે ટાઈમ છે તો જોઈ લઈએ છીએ ફટાફટ. એના પછીનો પોઈન્ટ આપણે પ્રત્યયો લઈ લઈ. એના પણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ માટેનો પોઈન્ટ છે. હવે પ્રત્યયની વાત કરીએ, આ 2 માર્ક્સ માટે પૂછાશે. એના પછીનો મિત્રો પોઈન્ટ હશે પ્રત્યયો. પ્રત્યયનો મીન્સ થાય છે અક્ષર. સૂચના આપેલી હશે આવી નીચેના વાક્યોમાં પ્રત્યયો એટલે તમારી માટે શું થશે? અક્ષરો ખોટા વપરાયા હોય તો ફરીથી લખો. એના પણ મિત્રો 2 ગુણ છે. પહેલાં આપણે સેન્ટેન્સ લખી લઈએ ફટાફટ. તમે મારા સગા
થાશો કે નહીં પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી વિધિમાં લખી વૃદ્ધિ હાણ ઘેલી કોણે કરી. સુદામા ચરિત્રમાંથી વાંકી લીધેલું છે. ત્યાર પછી જલાલુદ્દીન મારા મનની એક ફળક હતી. હું આંગળીથી વેઢા નંબર 5 સુખેથી માગી વસ્તુ મને લાવી દેતા. નંબર 6 છેલ્લું રજાઓથી આવ્યો હતો. 7 ભાષામાંના વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. And 8 દ્રૌપદીથી મારું અપમાન નથી કર્યું. And 9 દેવકીથી અમને ચલો હવે તમે જોઈ શકો છો પ્રત્યય નીચેના પ્રત્યય એમ કહેવાય કે સુધારીને ફરીથી લખવાના છે. ખોટા વપરાય પ્રત્યય કોને કહેવાય પહેલાં એ ખાસ જોઈ લેજો. નો, ની, નું, ના, મા, એ કે માથી. આ બરાબર યાદ રાખજો.
આ પ્રત્યયો છે. પ્રત્યયનો મિનિંગ મેં લખ્યું છે કે અક્ષરો થાય. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે છે આ રીતે વાક્ય આપેલું છે કે કોઈ પણ પ્રત્યય છે, અહીંયા 8-9 સેન્ટેન્સ મેં લખ્યા છે. 9 સેન્ટેન્સની અંદર પ્રત્યય ખોટા વપરાયેલા છે અને આપણે સુધારીને ફરીથી લખવાનું છે. ટાઈમ ઓછો છે એટલે બરાબર ધ્યાન આપજો કે તમે મારા સગા થાઓ કે નહીં, થાશો કે નહીં એવું લખ્યું, થાશો કે નહીં. તો અહીંયા શું થશે? તમે મારા સગા થાશો નહીં પણ થાઓ કે નહીં. અહીંયા થાશોનું શું થઈ ગયું? એ પ્રત્યય વપરાણો. જો આ પ્રત્યય છે એ ખાસ ધ્યાન રાખજો, થાઓ નહીં પણ થાશો નહીં પણ થાઓ. ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ કે વિધિમાં લખી વૃદ્ધિ હાણ ઘેલી કોણે કરી રે. સુદામા ચરિત્રમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે કે વિધિમાં નહીં, મા પ્રત્યે ખોટું હશે. જોજો, નોનું નુઈ, નીનું ના, નાનું મા, માનું એ, એનું માંથી, આવા પ્રત્યય વપરાશે. બરાબર ધ્યાન આપજો. 12માની અંદર પણ આવશે વિધિમાં નહીં પણ વિધિએ લખી વૃદ્ધિ હાણ ઘેલી કોણે નહીં પણ કોણે કરી રે. તો આ વસ્તુ કોણ તો થશે કોણે, તો એ પ્રત્યય આવ્યો. બરાબર ધ્યાન રાખજો કે વિધિમાં લખી વૃદ્ધિ હાણ ઘેલી કોણ કરી રે. તો મા પ્રત્યયનો શું પ્રત્યય વપરાણો? એ. આવું જ કરવાનું છે. ઉપર માં હોય તો એ આવે, નો હોય તો ની આવે, નું આવે, માં આવે, એ આવે, માંથી આવે. ત્રીજું વાક્ય જુઓ, મારા મનની એક ફડક હતી. મારા મનની નહીં પણ મારા મનમાં. તો ની પ્રત્યેનું શું મિત્રો થયું? મા પ્રત્યય થયું. મારા મનની એક ફડક હતી. મારા મનની નહીં, ની પ્રત્યય નીકળી જાય, ખોટો પ્રત્યય છે. એનો પ્રત્યય સાચો શું આવ્યો? મા. મારા મનમાં એક ફડક હતી. ચોથું વાક્ય જોઈએ કે હું આંગળીથી વેઢા ગણાવી શકું છું. હું આંગળીથી નહીં પણ આંગળીના વેઢા ગણાવી શકું તેમ છું. જો અહીંયાથી પ્રત્યેનું શું પાછું વપરાણું? ના. હું આંગળીથી નહીં, હું આંગળીના વેઢા ગણાવી શકું તેમ છું. આથી પ્રત્યય ખોટો છે. આંગળીથી નું આવે, આંગળી ના હોય. આંગળીથી ખાઉં છું, આંગળીથી અડું છું, આંગળીથી ફિંગરપ્રિન્ટથી મોબાઈલ ખોલું છું, તો થી પ્રત્યય બરાબર છે. પણ આંગળી ના વેઢા છે 1 2 3, તો એને એમ કહેવાય ના પ્રત્યય વપરાશે. 5મું વાક્ય તમે જુઓ, સુખેથી માંગી વસ્તુ મને લાવી દેતા. સુખે થી નીકળી જાય, માંગી વસ્તુ મને લાવી દેતા. અહીંયા અથવા એમ પણ આવી છે કે સુખમાં અથવા સુખે, બે ચાલે પ્રત્યય. 6થું વાક્ય તમે જુઓ, છેલ્લું રજાઓથી આવ્યો હતો. છેલ્લું રજાઓથી આવ્યો હતો, વાર્તા સાથે ખ્યાલ આવી જવું પડે હવે તો કે છેલ્લું નહીં પણ છેલ્લી. રજાઓથી નહીં ભાઈ, રજાઓમાં આવ્યો હતો. હવે તમે જુઓ કે રજાઓથી નહીં, છેલ્લું નહીં, છેલ્લી. ઓથીના બદલે શું થશે? માં. તો થી પ્રત્યેનો શું વપરાણો? માં. બરાબર યાદ રાખજો. પ્રત્યયમાં વિદ્યાર્થી મિત્રો નોની ની થાય, નીનું નું થાય, નુંનું ના થાય, નાનું માં થાય, માનું એ થાય ને એનું માથી થાય. બધા હમણાં સમજાવું. પહેલાં તમે જુઓ, થીનું માં પ્રત્યય થયું, થીનું માં પ્રત્યય થયું. આન્સર 7મો. ભાષામાંના વિકાસમાં બહુ ઝડપથી થઈ રહ્યો છે. ભાષામાંના નહીં ભાઈ, ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. જો ભાષામાંના નહીં, તો અહીંયા જો માનાની બદલે કયો પ્રત્યય થશે? ભાષાનો. તો મા પ્રત્યેનું શું પ્રત્યય થયું? નો. વિકાસ બહુ ઝડપથી વધી રહ્યો હતો.
8મું વાક્ય જુઓ, દ્રૌપદીથી મારું અપમાન નથી કર્યું. કર્ણ કૃંતિ સંવાદ લાસ્ટ પાઠ 12મુંમાંથી આ સેન્ટેન્સ લેવામાં આવ્યું છે. કર્ણ બોલે છે દ્રૌપદીથી નહીં, દ્રૌપદી એ. જો તમને તરત ખ્યાલ આવી જાય છે આ પ્રત્યે બાર કોઈ પ્રત્યે જશે નહીં. દ્રૌપદીએ મારું અપમાન નથી કર્યું. પ્રશ્ન પૂછે છે કુંતી માતાને. તો અહીંયા થી પ્રત્યેનો મિત્ર શું પ્રત્યે આવ્યો? એ. બરાબર એટલું જ યાદ રાખવાનું છે કે થીનું માં, માનું નો, થીનું એ, અને લાસ્ટ જોઈએ દેવકીથી અમને છાતી સરસા ચાપ્યા. થી નહીં, દેવકી એ આવશે. અમને છાતી સરસા ચાપ્યા, સાથે સરસા ચાપ્યા એટલે બથમાં લીધા. તો અહીંયા થી પ્રત્યેનું શું આવ્યું મિત્રો? એ. હવે જો આ 8-9 વાક્ય લઉં છું, પ્રત્યય ખોટા છે એને કઈ રીતે સુધારવાના? તમે મારા સગા થાશો કે નહીં? થાશો નહીં, થાવો. વિધિમાં લખી વૃદ્ધિ હાણ ઘેલી કોણ કરી રે? વિધિમાં નહીં, માં પ્રત્યેનું શું થયું? એ પ્રત્યય. કોણ? કોણે? તો એ પ્રત્યય આવ્યું. મારા મનની એક ફડક હતી, મારા મનની નહીં, ની પ્રત્યયમાં શું આવશે? માં. મારા મનની નહીં પણ મારા મનમાં એક ફડક હતી. ફડક એટલે બી. હું આંગળીથી વેઢા ગણાવી શકું છું. થી પ્રત્યેનો પ્રત્યય ખોટો છે. આંગળીથી નહીં પણ આંગળીના. તો થી પ્રત્યેનું શું થયું? ના પ્રત્યય થયું. સુખેથી માંગી વસ્તુ મને લાવી દેતા. સુખેથી નહીં, સુખમાં. તો થી પ્રત્યેનું શું પ્રત્યય થયું? માં પ્રત્યય થયું. છેલ્લી રજાઓથી આવ્યો હતો. છેલ્લું નહીં, છેલ્લી. રજાઓથી નહીં, રજાઓમાં. થી પ્રત્યેનું શું પ્રત્યય થયું? માં પ્રત્યય થયું. ભાષામાંના વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. ભાષામાં ના નહીં, ના પ્રત્યેનું થશે માં. ભાષાનું, તો માં પ્રત્યેનું થશે નો. ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. દ્રૌપદીથી મારું અપમાન નથી કર્યું. દ્રૌપદીથી નહીં, દ્રૌપદી એ. તો થી પ્રત્યેનું થશે એ પ્રત્યય. દેવકીથી અમને છાતી સરસા ચાપ્યા. દેવકીથી નહીં, થી પ્રત્યેનું થશે એ પ્રત્યય. દેવકી એ. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવા ખોટા પ્રત્યયો એટલે અક્ષરો વપરાણા છે, એને આપણે સુધારીને ફરીથી લખવાના છે. 2 ગુણ માટેનો પોઈન્ટ છે, 2 જ હશે, કોઈ જ ઓપ્શન આપવામાં નહીં આવ્યા હોય. કમ્પલસરી છે. અને ખાસ પ્રત્યયની સંખ્યા લખી નાખજો. નો, ની, નું, ના, માં, એ કે માંથી. જો તમે અહીંયા બધા જ સેન્ટેન્સ 9 લખ્યા ને, તમે જુઓ આ સિવાય ક્યાંય બહાર નહીં જાય, આ ગેરંટી. તમે જુઓ કે થાશો ઓ, માં એ, ની માં, થી ના, થી માં, ના નો, થી એ. આ જ પ્રત્યયો છે બદલાશે. ખોટા પ્રત્યયો છે એને સુધારીને તમારે લખવાના છે. અહીંયા મેં 9 એક્ઝામ્પલ લખ્યા છે. એ 9 આપણી ટેક્સ્ટબુકના છે, આપણા પાઠના છે. 1 થી 12 પાઠ આપણે પરિપૂર્ણ કરી દીધા છે. અને હવે નેક્સ્ટ પિરિયડની અંદર આપણો નેક્સ્ટ ટોપિક ગ્રામરનો ચાલુ થશે. એની ડાઉટ, એની